બ્રિજની પેરાફીટ તૂટી છે। દેવહાટ ગામી હાઈવે નંબર 56 ઉપર બ્રિજની પેરાફીટ તૂટી છે। ફરી એકવાર પેરાફીટ તૂટતા વાહન ચાલકો માટે હવે જોખમ ઊભું થયું છે। બ્રિજ ઉપર થોડા સમય અગાઉ પણ પેરાફીટ તૂટી હતી। ફરી એક વખત પેરાફીટ તૂટતા હવે વાહન ચાલકોની અંદર ભયનો માહોલ પણ પેદા થયો છે। તેઓ આ બ્રિજ પરથી ભયના આથાર સાથે પસાર થઈ રહ્યા છે। વાહન ચાલકોની અંદર અત્યારે જોખમ તોડાતું હોય તે પ્રકારના દ્રશ્યો। ઓનલાઈન પર સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, છોટાઉદેપુરમાં ફરી એકવાર બ્રિજની પેરાફીટ તૂટી છે। હાલ બ્રિજની ગુણવત્તા કયા પ્રકારની છે અને બ્રિજની સ્થિતિ કેવી છે? જે ચોક્કસ હું જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 આવેલો છે। ત્યાં દેવહાટ ગામ પાસે સુક્તા નદીનો પુલ છે। આ પુલ ઉપર ગયા મહિને 1 મહિનો થયો લગભગ, અને તે એક વખતે અકસ્માત થતા પેરાફીટ તૂટી ગઈ હતી અને ત્યારે વહીવટી તંત્ર અને જે મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા હતા તેના કારણે તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું। પરંતુ 2 દિવસ પહેલા પણ એક અકસ્માત થયો અને આ અકસ્માતના કારણે પેરાફીટ ફરીથી તૂટી જવા પામી છે। 10 થી 15 ફૂટ જેટલી પેરાફીટ તૂટી જતા રાહદારીઓમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે હજારો વાહનો આ પુલ ઉપરથી પસાર થતા હોય છે, ત્યારે આ પુલના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। જી અમિત, આભાર વિગતો બદલ।